કેમ કે આપણે બધાને જ લોનની જરૂરત હોય છે આપણી દૈનિક જરૂરિયાત પૂરી કરવા કે આમ ખર્ચા કરવા માટે, અને આપણે ઓનલાઈન સર્ચ કરતા હોઈએ છીએ કે જેવા તેવા આપણે ફોર્મ ફિલ કરી દઈએ કે ભાઈ બહુ જ જરૂર છે, કોઈક આપણને લોન આપી દે. પણ અત્યારે બહુ જ મોટો સ્કેમ ચાલી રહ્યો છે, અને અત્યારે જે આ સ્કેમ છે એ બહુ જ નવું છે કે સૌથી પહેલા આપણો જે ડેટા છે એ સ્કેમર્સ પાસે પહોંચે છે, જેવી રીતે કે ઈમેલ હોય, ફોન નંબર હોય, બીજી બધી ઘણી બધી વસ્તુઓ. પછી આવશે તમને મસ્ત એમ મક્ખણ લગાડવા વાળા કોલ અને ઈમેલ, અને તમને કહેવામાં આવશે કે ભાઈ હું કોઈ પણ શું કહેવાય કે બેન્કિંગ ઇન્સ્ટિટ્યૂટ કે કોઈ બી કંપનીના ઇન્સ્ટિટ્યુશનમાંથી રિપ્રેઝેન્ટેટિવ વાત કરું છું, અને અમારી કંપની તમને લોન આપી રહી છે, અને એ લોન તમારે પામવા માટે અમને બસ ખાલી કંઈક સમથિંગ પ્રોસેસિંગ ફી આપવી પડશે, અને જીએસટી પે કરવું પડશે, અને અમુક તમારા પર્સનલ ડેટા માંગશે, અને કહેવામાં આવશે કે 2 દિવસની અંદર લોન તમારા ખાતામાં આવી જશે, અને પછી 2 દિવસ પછી તમને બ્લોક કરી દેશે. પણ આપણે શું જરૂર છે કોઈ પણ રેપ્યુટેડ બેંક કે એનબીએફ